નમસ્કાર. ભારતનું બંધારણ આ કોઈ સામાન્ય કાયદાની ચોપડી નથી, પણ આપણા આખા દેશની ઓળખ અને દિશા નક્કી કરતો એક જીવંત દસ્તાવેજ છે. તો આજે આપણે આ દસ્તાવેજના 3 સૌથી મહત્વના પાયાને સમજવાના છીએ: આપણા અધિકારો, સરકારના લક્ષ્યો અને એક નાગરિક તરીકે આપણી ફરજો. ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ દેશને ખરેખર મહાન શું બનાવે છે? શું એ અધિકારો જે એના નાગરિકોને મળે છે, કે પછી એ મોટા મોટા સપનાઓ જે એ દેશ પૂરા કરવા માંગે છે? આ સવાલ બહુ જ મહત્વનો છે અને આપણા બંધારણના કેન્દ્રમાં છે. શું આ બંને વસ્તુઓ અલગ અલગ છે કે પછી એક જ સિક્કાની બે બાજુ? ચાલો આજે આ ગૂંચ ઉકેલીએ. તો આજે આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં આપણે જોઈશું કે આપણું બંધારણ આપણને શું વચન આપે છે. પછી વાત કરીશું આપણા ગેરંટીડ અધિકારોની અને સરકારની ટુ ડુ લિસ્ટની. આ બંને વચ્ચે શું સંબંધ છે એ પણ સમજીશું અને છેલ્લે એક નાગરિક તરીકે આપણી શું જવાબદારીઓ છે એના પર પણ નજર નાખીશું. જરા વિચારો, આપણા બંધારણના ઘડવૈયાઓ શું વિચારતા હશે? શું એમને ફક્ત એવો દેશ જોઈતો હતો જ્યાં બસ કાયદો અને વ્યવસ્થા જ જળવાઈ રહે, જેને આપણે પોલીસ સ્ટેટ કહી શકીએ? ના, એમનું સપનું તો કંઈક બહુ જ મોટું હતું. એમનું સપનું હતું એક કલ્યાણ રાજ્ય બનાવવાનું, એટલે કે એક એવું રાજ્ય જે એના દરેક નાગરિકના સામાજિક અને આર્થિક ભલાની પણ ચિંતા કરે, જ્યાં સરકાર ફક્ત શાસક નહીં પણ એક પાલક તરીકે કામ કરે. અને આ જ વિચાર આપણા બંધારણનો આત્મા છે. તો જો આપણું બંધારણ એક મોટી ઇમારત હોય તો એનો પાયો શું છે? એ પાયો છે આપણા મૂળભૂત અધિકારો. આ એવા અધિકારો છે જેની આપણને ગેરંટી મળેલી છે. સરકાર પણ એને આપણી પાસેથી છીનવી ન શકે. હવે આ અધિકારોની સૌથી મોટી તાકાત શું છે? એ છે કે જો સરકાર આ અધિકારોનું પાલન ન કરે તો આપણે સીધા જ કોર્ટના દરવાજા ખખડાવી શકીએ છીએ. આ અધિકારો સરકાર પર એક જાતની રોક લગાવે છે. એ સરકારને કહે છે, તમે નાગરિકની આઝાદીમાં દખલ ન કરી શકો. અને આ જ રીતે એ દરેક વ્યક્તિને રાજ્યની તાકાત સામે રક્ષણ આપે છે અને સાચી રાજકીય લોકશાહીનો પાયો નાખે છે. સારું, પાયો તો મજબૂત છે, પણ ઇમારત દેખાશે કેવી? એનો નકશો કેવો હશે? એ નકશો છે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો આપણને એ દિશા બતાવે છે કે આપણે દેશને ક્યાં લઈ જવા માંગીએ છીએ. આ આપણા રાષ્ટ્રીય સપના છે, આપણી મહત્વાકાંક્ષાઓ છે. આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માર્ગદર્શક સિદ્ધાંતો છે ને, એ નવા વર્ષના સંકલ્પો જેવા છે. આપણે નક્કી તો કરીએ જ છીએ કે આ વર્ષે આટલું કરીશું, પણ જો ન કરી શકીએ તો કોઈ આપણને જેલમાં નથી નાખતું. બસ એ જ રીતે સરકાર પર આ સિદ્ધાંતોને લાગુ કરવાની નૈતિક જવાબદારી છે. પણ જો એ તરત જ ન કરી શકે તો આપણે એને કોર્ટમાં નથી લઈ જઈ શકતા. તો પછી આ સિદ્ધાંતો કરે છે શું? જુઓ, ફરક સાવ સીધો છે. અધિકારો સરકારને કહે છે આ ના કરતા, જ્યારે સિદ્ધાંતો સરકારને રસ્તો બતાવે છે કે તમારે આ કરવું જોઈએ. જેમ કે બધાને સમાન કામ માટે સમાન પગાર મળે, પર્યાવરણનું રક્ષણ થાય. આનો હેતુ ખાલી રાજકીય આઝાદી નહીં પણ સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો છે. આ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજના ભલા માટે છે. તો ચાલો એક નજરમાં બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ. એક બાજુ છે મૂળભૂત અધિકારો, જે કાયદાકીય ગેરંટી છે, વ્યક્તિનું રક્ષણ કરે છે. બીજી બાજુ છે માર્ગદર્શક સિદ્ધાંતો, જે આપણા નૈતિક લક્ષ્યો છે, આખા સમાજના ભલા માટે છે. એક રાજકીય લોકશાહી લાવે છે તો બીજો સામાજિક આર્થિક લોકશાહીનું સપનું જુએ છે. ભલે બંને જુદા લાગે, પણ દેશને ચલાવવા માટે બંને એટલા જ જરૂરી છે. પણ અહીંયા જ તો અસલી ખેલ શરૂ થાય છે. માની લો કે કોઈ એક વ્યક્તિના અધિકાર અને આખા સમાજના ભલા વચ્ચે ટક્કર થાય, ત્યારે કોને વધારે મહત્વ આપવું? આ કોઈ નાનો સૂનો સવાલ નથી અને આપણી સુપ્રીમ કોર્ટે વર્ષોથી આ સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંતુલન શોધવાની આપણી સફર છે ને, એ બહુ જ રસપ્રદ રહી છે. શરૂઆતમાં 1951માં કોર્ટે કહ્યું કે ભાઈ મૂળભૂત અધિકારો જ સર્વોપરી છે. પછી 1976માં સંસદે સિદ્ધાંતોને વધારે તાકાત આપવાનો પ્રયત્ન કર્યો. અને છેવટે 1980માં મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે એક અદ્ભુત રસ્તો કાઢ્યો. એમણે કહ્યું કે બંને વચ્ચે સંઘર્ષ નહીં, સંતુલન જરૂરી છે. અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું ને, એ આજે પણ આપણા બંધારણનો પાયો છે. એમણે કહ્યું કે અધિકારો અને સિદ્ધાંતો એક રથના બે પૈડા જેવા છે.
વિચારો, જો રથનું એક પૈડું નાનું અને બીજું મોટું હોય તો શું રથ ચાલી શકે? ક્યારેય નહીં. દેશને આગળ વધારવા માટે બંને પૈડાનું સંતુલનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. આ વાતને સમજવા માટે શિક્ષણના અધિકારથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ નથી. જુઓ કેવી રીતે આખી વાત બદલાઈ. શરૂઆતમાં શિક્ષણ આપવું એ સરકારનું એક લક્ષ્ય હતું. પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિક્ષણ વગર જીવનનો અધિકાર અધૂરો છે અને તેને જીવનના અધિકાર સાથે જોડી દીધો. અને છેવટે 2002માં સંસદે તેને એક પાક્કો કાયદેસર મૂળભૂત અધિકાર બનાવી દીધો. આ બતાવે છે કે કેવી રીતે એક સપનું સમય જતાં એક હકીકત બની શકે છે. ઓકે, અત્યાર સુધી આપણે અધિકારોની વાત કરી, રાજ્યના લક્ષ્યોની વાત કરી, પણ આ આખી વાતમાં આપણે ક્યાં છીએ? એક નાગરિક તરીકે આપણી શું જવાબદારી છે? અહીં આવે છે બંધારણનો ત્રીજો અને એટલો જ મહત્વનો ભાગ, આપણી મૂળભૂત ફરજો. એક મજાની વાત કહું, આ ફરજો આપણા મૂળ બંધારણમાં હતી જ નહીં, એને 1976માં ઉમેરવામાં આવી. અને એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. દરેક નાગરિકને એ યાદ અપાવવું કે અધિકારો ક્યારેય એકલા નથી આવતા, એની સાથે હંમેશા જવાબદારીઓ જોડાયેલી હોય છે. હા, એ વાત સાચી કે આ ફરજો પૂરી ન કરવા બદલ કોઈને કોર્ટમાં નથી લઈ જઈ શકાતું. બરાબર, માર્ગદર્શક સિદ્ધાંતોની જેમ જ. પણ એનો મતલબ એ નથી કે એનું કોઈ મહત્વ નથી. આ ફરજો આપણને યાદ અપાવે છે કે એક સારા નાગરિક બનવા માટે આપણે શું કરવું જોઈએ. અને હા, સરકાર જો ધારે તો આ ફરજોને લાગુ કરવા માટે અલગથી કાયદો બનાવી શકે છે, જેમ કે રાષ્ટ્રધ્વજના સન્માન માટે કાયદો છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. ભાગ 3માં છે મૂળભૂત અધિકારો, જે કાયદાકીય રીતે લાગુ થાય છે. ભાગ 4માં છે માર્ગદર્શક સિદ્ધાંતો, જે સરકારના લક્ષ્યો છે. અને ભાગ 4Aમાં છે આપણી મૂળભૂત ફરજો, જે આપણી નૈતિક જવાબદારીઓ છે. અધિકારો, સિદ્ધાંતો અને ફરજો, આ ત્રણે ભેગા મળીને જ આપણા બંધારણની સાચી અને સંપૂર્ણ તસવીર બનાવે છે. તો આખરે સવાલ એ જ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. બંધારણે આપણને એક શાનદાર બ્લૂપ્રિન્ટ આપી છે. અધિકારો એનો પાયો છે અને સિદ્ધાંતો એનું લક્ષ્ય છે. પણ શું આજે આપણા દેશના રથના આ બંને પૈડા ખરેખર સંતુલનમાં ચાલી રહ્યા છે? આનો જવાબ કોઈ એક ચોપડીમાં નથી. આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.